જૂનાગઢમાં કેફી પીણું પીતા 4 લોકોને ઝેરી અસર થવાના મામલે હવે નવો વળાંક આવ્યો છે। આ ઘટનાને લઈને અત્યાર સુધી મિથેનોલ અથવા તો અગરબત્તીના કેમિકલની ભેળસેળની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ એફએસએલની પ્રાથમિક તપાસમાં મિથેનોલ ન હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ 4માંથી 2 અસરગ્રસ્તોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય 2ની તબિયતમાં સુધારો નોંધાયો છે। મિથેનોલ ન મળતા હવે સૌથી મોટો સવાલ એ છે કે કેફી પીણામાં એવું શું ભેળવાયું હતું જેના કારણે લોકોને ઝેરી અસર થઈ। ઘટનાના 24 કલાકથી વધુ સમય બાદ પણ કોઈ નક્કર કારણ સામે ન આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કેતન, જે પ્રમાણે જૂનાગઢમાં કેફી પીણાના કારણે થઈને લોકોને અસર થઈ હતી, આ મામલે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? એફએસએલના રિપોર્ટમાં શું ખુલાસો? ચોક્કસ તરીકે જે રીતે આ ગઈકાલની ઘટના બની હતી ત્યારબાદ જે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે તે પણ માં મિથેનોલ ન હોવાનું છે તે ખુલવા પામ્યું છે। આ સમગ્ર રિપોર્ટ આવતાની સાથે જ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। ખાસ કરીને લઠ્ઠાકાંડમાં જવાબદાર હોય છે મિથેનોલ। જો મિથેનોલ નથી તો કયો પદાર્થ એમાં ભેળવવામાં આવ્યો હતો કે જેને કારણે આ ઝેરી અસર થઈ છે તે ઉપર અત્યારે પોલીસ દિશા તપાસ કરી રહી છે અને રિપોર્ટ જે છે તે વધારે ઊંડાણપૂર્વક મળે તે માટેની પણ જે છે એફએસએલને જાણ કરવામાં આવી છે। ઉપરાંત જે અસરગ્રસ્તો છે તેમાંથી 2 લોકોની હાલત છે તે અત્યંત ગંભીર છે, તેમાંથી એક મહિલા અને એક પુરુષ છે તે અત્યંત ગંભીર હોવાને કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે, જ્યારે અન્ય 2 લોકો છે તેમને સામાન્ય સુધારા ઉપર તબિયત હોવાનું જાણવા મળી રહ્યું છે। આમ સમગ્ર મામલે પોલીસ દિશામાં તપાસ કરી રહી છે અને ખાસ કરીને જે આરોપી છે તેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।